સાચા હૃદયથી બોલીએ છીએ કે માં મારી કુળદેવી કરે ખરું. પછી એ દુઃખ આલે ને દુઃખ, તોય માં તારી ઈચ્છા. તકલીફ આલે ને તોય માં તારી ઈચ્છા. તું તાર કરી લે પરીક્ષા. તું તાર ચપ્પલ ના રવા દઈશ, તું તાર લુગડા ના રવા દઈશ, તું તાર ઘર ના રવા દઈશ, જમીન ના રવા દઈશ, તું તાર પરિવાર ના રવા દઈશ, કાકા કુટુંબ ના રવા દઈશ, ભાઈઓ ના રવા દઈશ, દીકરા દીકરીઓ ના રવા દઈશ, પણ માં હું તને નહીં છોડવાનો. એક દાડો તમારી માએ કોડું ઝાલી લીધું ને જગતમાં બેડો પાર થઈ જશે. આજે નહીં કહેતા કે માં અમને બહુ લોકો વિરોધ કરે છે, અમે હાચા છીએ તો એમને હેરાન કરે છે, અમારું મન નહીં રાખતા, કાકા કુટુંબ હોમું નહીં જોતું, બોલાવતું નહીં, પેલા અમને બધું બહુ સારું રાખતા, હવે કોઈ રાખતું નહીં. તો એનું કારણ છે કે તમારી માં છે ને એના શરણમાં લઈ જવા માંગે છે. એટલે આ જે ખોટા સ્વાર્થના સંબંધ હતા ને એ બધા તોડાયા. સ્વાર્થના જેટલા સંબંધો, સગા વાળા મિત્ર જેટલા બી તમારી જોડે સ્વાર્થ ખાતર જે સંબંધ રાખતા ને એ તમારી માતાને ગમતું, એટલે શું કર્યું? સંબંધ તોડાયા સ્વાર્થના. દીકરા આ તો સ્વાર્થી છે, લોભી છે, તાર જો પૈસા હતા ને તો લગીન રાખતો. એટલે જો તમે માતાના શરણમાં જશો ને જેમ જેમ એમ ખોટા સ્વાર્થના સંબંધ હશે ને એ ઓટોમેટિક તૂટશે. લખી રાખજો.